પ્રદક્ષિણા આપજો, બાકી પ્રદક્ષિણા આપતા નહીં, નમ્ર વિનંતી. ચલો ડોક્ટર બેના પ્રદક્ષિણા આપજો. હાજી એક આપી દે. ગુરુજી અમારો મંગલાણમ મંગલમ ભગવાન વીરો મંગલમ પ્રભો મંગલમ સૂર્ય ભદ્રાજા જય સર્વો સુમંગલમ ઓંકાર બિંદુ સંયમ તો પિતમ દયલી યોગિનો કામદમ ભક્તમ દેવમ કારાયણ ભોગવે જ્ઞાન દેવરાંતારો જ્ઞાનાંજન સલાગયા નેત્ર મુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે આગળ આવી નીચે सर्वभाव प्रदर्शन मंगलानां सर्वेषां मोक्षं भवति मंगलम्. बोलो श्री महावीर स्वामी भगवान की जय. देश कोई अवाज नहीं करता है. गुरुदेव देवादिदेव अरिहंत परमात्माओं प्रभु वीर महावीर स्वामी છેલ્લે ગયા ને તો કેટલા કલાક દેશના આપી 48 કલાક એક જ લાગણી હતી, એક જ ભાવના હતી કે હવે તો જઈએ છીએ, કારણ કે છેલ્લા તીર્થંકર હતા એટલે કે હું તો જાઉં છું, પાછળની પ્રજા દુઃખી ન થાય એના માટે કાંઈ કરતો જવાનું. એમણે 55 પુણ્યના ફલને બતાવવાનો અધ્યયન, 55 પાપના ફલને બતાવવાનો અધ્યયન એટલે ઉત્તરાધન અને ઉત્તરાધન સૂત્ર એનું વર્ણન કર્યું. એમાં 55 પુણ્યના ફલને બતાવનારા અધ્યયનમાં સૌથી પહેલી ઘટના કઈ છે ખબર છે? તમે કલ્પના નહીં આવે ને તમે રોજ કરો છો પાછું. પહેલો પુણ્ય રત્ન પાત્ર પરમાત્માની ભક્તિ કરવી, તે સુવર્ણ પાત્ર સાધુ સાધુની ભક્તિ કરવી. ઉત્કૃષ્ટ પુણ્ય 9 પ્રકારે જે ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે એના પહેલા જ નંબરમાં કોને મૂકી દે છે? પરમાત્મા. અને બીજા નંબરમાં મૂકે કોને? સાધુ. એની ભક્તિ એ કરે એટલે એ આત્મા બહુ શોર્ટ ટાઈમમાં પોતાના આત્માનું કલ્યાણ કરી શકે. તમે બધા પુણ્યશાળી છો છતાંય પણ એટલા માળે લઈને બેઠા છો ને કે તમને લાભ મળે કે ન મળે. અમારા હસમુખભાઈ કેટલા માળે છે? રે છે કેટલા માળે? અને એના કારણે સાધુ સાધુને ક્યાં ગયા સાવિકા કેટલો લાભ મળે છે? આજુબાજુ મળે ને લાભ તો. હા, કારણ અચ્છા બીજું તમને પ્રકૃષ્ટ પુણ્યનું કારણ છે. તમે લોકો છે ને પૈસા પુણ્યના કારણે પૈસા વધ્યા, હવે પુણ્યને બંધ કરી દીધું. હું ઘણી વખત કહું છું કે તમારે ત્યાં કોઈ બિચારો ભિખારી આવી શકે, કોઈ કૂતરો આવી શકે, કોઈ ગાય ઢોર પાસે આવી શકે, બસ ખાઈ દે. એટલે કેટલું અઘરું છે. પુણ્ય જ બંધ કરી દીધા. અચ્છા હવે તમને ખાલી સામાન્ય શોર્ટમાં પૂછું કે કોઈ બિચારો કૂતરો આમ હેરાન થતો હોય, દુઃખ તરફ પડતો હોય, તમે એને ખવડાવો તો પુણ્ય કે પાપ? પુણ્ય કે પાપ? અને જમાઈ ઘરે આવે છે, પાપ નહીં બોલતી, જમાઈ ઘરે આવે છે અને તમારી આગતો સટ્ટા કરી વ્યવહારમાં પુણ્ય કે પાપ પાછો જો કહી તો પાપ. તો આનાથી સમજો મારો જૈન કુળમાં ધર્મનો બચ્ચો કે આ પુણ્યને બંધ મારે ન કરાય. પુણ્ય બંધ કરીશ તો ભવાંતરમાં મારું શું? ગયા ભાવના પુણ્યને હું જલસા લઈ લઈશ, આવતા ભાવનું શું? અચ્છા તો ખાલી પૈસાથી કરીને શું થશે? નહીં, એ વસ્તુથી પુણ્ય થશે. ખાસ અમારી તો અંગત અને ભલામણ છે, તમે ભલે ગમે એટલા ઊંચા ઉડ્યા હો કે ગયા હો, પુણ્યને બંધ ન થાય એવું ધ્યાન રાખો. અને એવી અમે સાવિકાઓ બહેનોને જોઈ છે, 25 માળ 30 માળ રહેતા હોય ને તો નીચે ઉતરે ને તો
તમે કેટલા મળે છો તો મેરે સહેલા છો બસ બાકી નીચે ઉતરે ને તો રીતસર કે થેલીમાં કેળા અને રોટલી ને બધું નીકળે ચોકીદારને કેળા આપે ભાઈ ચોકીદાર ખરેખર માણસ તો છે પછી દેરાસર જાય તમે સામે દેરાસર જાઓ અને કોઈ બહાર ઊભા હોય અને તમે આમને આમ નીકળી જાઓ તો એ તમારા હૈયાની દયા ખલાસ થઈ જાય આપતા જ જાય અને આપતો જાય નીકળે ત્યારે આપતો આ નીકળે તો પુણ્યનું કારણ ચાલુ રહેશે તો ખાસ આજની ભલામણ એ જ કે તમારા પુણ્યને બંધ ના કરતા કારણ કે એના વગર આત્મવિશ્વાસ નહીં થાય કારણ નિદ્રા જરૂરી છે પણ પુણ્ય શ્રાવક માટે પુણ્ય સાધુ સંત માટે કરો નિદ્રા આપણે ધ્યાન રાખી મળે માનવ સફળ કરજો ચેમસ્ત સર્વ જગત પરહિત નિરતા ભગવાન દોષા પ્રયાંત નાસા સર્વત્ર સુખી ભવતુ લોક જગતના સર્વજીવનું કલ્યાણ થાવ જગતના સર્વજીવો પરોપકારનો ભગવાન બનો જગતના સર્વજીવોના સર્વદોષો સર્વ પાપો સર્વકર્મો નાશ પામો જગતના સર્વજીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવનો ભાઈ બધા ભાવપૂર્વક બાન નોકર કરશે એ સાધુ સાધ્યની માટે ઉપાસનાનું સ્થાન પણ બની જાય છે ઘણા બધા અમારા લલિત શેખર સુશ્રી મહારાજા પણ ઉતરી ગયા છે અને બધા મહાત્માઓ તમે જ ઉતરી ગયા જો મને જ વિનંતી નથી કરી એટલે નથી મને નથી બોલાયો હેલો કોણ છે તમે રોજ અમને જોઈએ છીએ બાકી છે પરિવાર આવજો ત્યાં પૂછવાનું માનવી પ્રવચન અને ત્યાર પછી નૌકાશી રાખવામાં આવે છે એટલે ત્યાં નૌકાશીનો પણ લાભ ત્યાં આપજો બધા વાળે પધારજો ફક્ત પરિવાર એ મુખ્ય વધારે પધારશો બાકી બધા વાળે પધારજો ખાલી અહીંયા પરિવાર પધારશો દરેક જણાએ વાળે ભગવાન આપી લેજો આગળ વધી એમ કહેજો ગુરુજી મારો આશીર્વાદ ગુરુજી મારો ખાલી ફક્ત પરિવાર પધારજો પ્લીઝ તમને વિનંતી છે હાથ તો લગાવો તમે લોકો સાવધાન આવી જાઓ બા આવા દે પ્રજ્ઞા બેન બેન આવો આગળ આવો દિનેશભાઈ પૈસા દે હાલો આવી જાઓ સરજી અહીંયા સ્થિરતા કરો ચલો ઉપર હાથ મારી લેજો જવાય જ નથી બેન સાહેબ ને જવા દો સરજી મેં તો કીધું આમ જવાય નહીં ગુરુજી હાથ લગાવજો બધા હાથ લગાવી લેજો ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ ગુરુજી અમારો અંતરનાથ
ચલો દરેક પુણ્ય બારે પધારજો પ્રભુ બધા લાભ આપી દેજો ત્યાં 12 સાધવી 30 ચાલો